નમસ્કાર મિત્રો, હું ભાવેશ જોશી ફરી એકવાર આપનું અહીંયા સ્વાગત છે. હું લઈને આવ્યો છું પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે આપણા પ્રશ્ન નંબર 58 માં પૂછાય છે, જેના માર્ક્સ છે 5. ખૂબ સહેલો. આખા આપણા ધોરણ 10 ના પેપરમાં જો સૌથી સહેલો કોઈ વિભાગ હોય તો એ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. જેમ કે અહીંયા તમે જ્યારે કોઈ પણ પિક્ચર લખો છો, એના વિશે ડિસ્ક્રિપ્શન કરો છો, ત્યારે આપણે શું કરીશું? એની સેન્ટેન્સ પેટર્નને ધ્યાન રાખશું. આ ચિત્ર સૌથી પહેલા એક કામ કરો, તમને જે ચિત્ર મળ્યું છે એ ચિત્રનું 1-2 મિનિટ માટે નિરીક્ષણ કરો. નિરીક્ષણ કર્યા પછી તમે એનો સ્ટડી કરો કે આ ચિત્રમાં કયા અને કેટલી વસ્તુ આવેલી છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે જોઈએ તો માની લો કે એક ચિત્ર છે તમારી જોડે, તો કાં તો એને જમણેથી ડાબે તરફ અથવા ડાબેથી જમણે તરફ, ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર જુઓ. એમાં દર્શાવેલી વસ્તુઓને તમે નોંધો. માની લો કે તમને કોઈ ગાર્ડનનું આપ્યું છે, તો તમે એમાં ફાઉન્ટેન હોય તો તમે કોઈ તમારા પુરવણીની પાછળના ભાગમાં લખો કે ફાઉન્ટેન છે, બેન્ચીસ છે, ટ્રીસ છે. આવા શબ્દો તમે લખી શકો છો. અને આવા જેટલી બાબતો ત્યાં આપેલી હોય એને તમે તમારી પુરવણીના છેલ્લા પાના ઉપર લખી નાખો. ત્યારબાદ શું કરવાનું છે? એ વસ્તુઓ ક્યાં આવી છે? તો માની લો કે ફાઉન્ટેન જે છે એ મિડલમાં છે, તો એ વિશે લખી નાખો. બેન્ચીસ છે તો માની લો કે અંડર છે, અંડર ટ્રી છે, તો આ રીતે તમે ફરી આગળ વધો. ત્યારબાદ શું કરવાનું છે? તો તમે જુઓ, અહીંયા પહેલું તમે સ્ટડી કરો કે વોટ ઇઝ ઇન ધ પિક્ચર. ચિત્રમાં શું છે જે આપણે કર્યું કે શબ્દો મેળવ્યા. ત્યાર પછી ચિત્રમાં ક્યાં છે તો તમે એનું સ્થાન દર્શાવો છો. એ પછી તમે ધેર ઇઝ અથવા તો ધેર આર થી વાક્ય બનાવો. કેવી રીતે બનાવીશું તો જોઈએ. ધેર પછી ઇઝ કે આર. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ એક વસ્તુ હશે તો આપણે ઇઝ લઈશું, એક કરતા વધારે હશે તો આર લઈશું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો કે સ્મોલ થિંગ, એના પછી યોગ્ય પ્રેપોઝિશન અને બિગ થિંગ. સ્મોલ થિંગ અને બિગ થિંગ એટલે શું? માની લો કે મેં અહીંયા કહ્યું કે બેન્ચીસ એ નાની વસ્તુ છે, ટ્રી એ મોટી વસ્તુ છે. તો આપણે અહીંયા એવી રીતે કામ કરશું કે there are, માની લો કે એક કરતા વધારે હોય તો there are benches. પ્રેપોઝિશન તમે લો અંડર અથવા નિયર, તમારું જે આવતું હોય પિક્ચરમાં. અને જે મોટી વસ્તુ છે તો એ મોટી વસ્તુ અહીંયા આવશે. આમ ખૂબ સહેલાઈથી આપણે આવા વાક્યો બનાવી શકીએ. આવા 4-5 વાક્યો તમારા ઓટોમેટિક બની જ જવાના છે જો તમે ધ્યાનથી જોયું છે. ખૂબ સહેલું છે. માત્ર શબ્દો લો, ક્યાં આવેલું છે એ લો અને વાક્યો બની જશે. તમને અહીંયા મેં એવા પ્રેપોઝિશન આપેલા જ છે જે આપણે 5મા ધોરણથી ભણીએ છીએ. ઇન, ઓન, નિયર, અંડર. માની લો કે એના પછી આપણે જોઈએ છીએ કે તમને મેં હમણાં સમજાવ્યું, કોઈ એક હોય તો શું લઈશું? આપણે ઇઝ લઈશું. એક કરતા વધારે હોય તો આર લઈશું. જે મેં એક્ઝામ્પલમાં પણ આપ્યું છે કે there is a clock above the blackboard. કોઈ ક્લાસમાં કાળા પાટિયાની ઉપર કોઈ ઘડિયાળ લટકાવેલી હોય તો તમે આ રીતે એનો યુઝ કરી શકો છો. જેમ કે આ ક્લોક છે નાની વસ્તુ છે, બ્લેકબોર્ડ એ મોટી વસ્તુ છે, અને વચ્ચે શું આવી ગયું? પ્રેપોઝિશન. વેરી સિમ્પલ છે મિત્રો. એના પછી જુઓ કે આપણે કેવી રીતે બીજું વાક્ય કેવી રીતે બનાવીશું. તો આપણે એમ કહી શકીએ કે આઈ કેન સી ખાલી જગ્યા ઇન ધ ધીસ પિક્ચર. તમે જે વસ્તુ જુઓ છો, તમારા ચિત્રમાં જે વસ્તુ આપેલી છે પરીક્ષામાં પૂછાયેલી, એને તમે આ રીતે તમે બનાવી શકો છો. મતલબ કે અહીંયા મેં તમારી સામે સીધા વાક્યો મૂક્યા છે. આઈ કેન સી તમે એક ભલે ખબર ન પડે, શબ્દો તો ખબર પડશે ને કે ફાઉન્ટેન છે, બેન્ચ છે, ટ્રી છે કે શું છે. તો પછી ખાલી અહીંયા જ તમારે મૂકવાનું. માની લો કે મેં અહીંયા અપોન મૂકી દીધું. એ જ રીતે તમે એને 2 રીતે કરી શકો છો. એને કદાચ તમે એના સ્થાનને બતાવવું હોય તો પણ બતાવી શકો છો. તમે સિમ્પલ આવી રીતે લખશો કે આઈ કેન સી અ પોન્ડ ઇન ધીસ પિક્ચર, તો પણ તમારો વાક્ય સાચું બનશે. એટલે એવરેજ સ્ટુડન્ટ છે એ આ લક્ષ્ય તો ચાલશે, પણ જેને 5માંથી 5 લેવા છે એને એનું સ્થાન તો બતાવવું જ પડશે. અહીંયા આપણે જ્યારે આવી રીતે સ્થાન બતાવશું ત્યારે તમને પેરેગ્રાફમાં 5માંથી 5 100% મળવાના છે. એ જ રીતે માની લો કે કોઈ વસ્તુ પિક્ચરમાં ક્લિયર નથી, ખબર નથી પડતી કે ભાઈ આ ટાઈગર છે કે લાયન છે,
ત્યારે શું કરીશું? તો જો કોઈ વસ્તુ ક્લિયર ન હોય કે કોઈ બાબત માટે આપણે ચોક્કસ ન હોઈએ તો આપણે શું લખશું? ઇટ લુક્સ લાઈક. માની લો કે મારે અહીંયા લખવું છે તો હું એવી રીતે લખીશ કે ઇટ લુક્સ લાઈક અ લા, અથવા તો ઇટ માઇટ બી અ ચેર. એ કદાચ ખુરશી હોઈ શકે. તમે ક્લિયર નથી ત્યારે આવું કરી શકો છો. ચાલો એના પછી આપણે આગળ વધીએ થોડાક. તો ત્યાં ચિત્રમાં કેટલીક ક્રિયાઓ કરતા લોકો પણ હશે. ધારી લો કે બાળકો હશે તો બાળકો રમતા હશે, કોઈ ફેરીઓ હશે તો ફુગ્ગાઓ વેચતો હશે, કોઈ સાયકલિસ્ટ હશે તો સાયકલ ચલાવતો હશે. તો પછી એની ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ક્રિયા દર્શાવતા વાક્યો પણ બનાવવા પડે. જેમ કે એ દર્શાવતા વાક્યો આપણે કયા કાળમાં બનાવીએ છીએ? તો ચાલુ વર્તમાન કાળમાં, કારણ કે એની ક્રિયા ચાલુ છે. અને ક્રિયા ચાલુ હોય એ વાક્યો આપણે સમજીએ છીએ કે ભાઈ પહેલા કર્તા આવે એટલે કે કોઈ નામ આવે, પછી is કે are આવે અને ing વાળું ક્રિયાપદ. અહીંયા કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા છે. માની લો કે a man is, પછી ing વાળું કોઈ પણ. અહીંયા મેં તમને સામે સમજાવી દીધું છે કે a man is walking. એ જ રીતે માની લો કે a woman is, ખાલી જગ્યા, તો a woman is, તો અહીંયા આવ્યું sitting. આ રીતે આપણે જ્યારે આગળ વધશું ત્યારે જુઓ પહેલા કયા વાક્યો થયા કે આ વસ્તુ કઈ કઈ છે, વસ્તુ ક્યાં છે અને એ વ્યક્તિ કઈ ક્રિયા કરે છે એ દર્શાવીશું. એના પછી હવે આપણી જોડે મટીરીયલ્સ તૈયાર છે. છેલ્લા પાને તમે આ બધું લખી દીધું છે. શબ્દો લખ્યા, વસ્તુ ક્યાં છે, કઈ વ્યક્તિ કઈ ક્રિયા કરે છે, એ પછી આપણે કેવી રીતે લખશું. તો સૌથી પહેલા દરેક પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં એક સાવ સહેલું અને સાદું વાક્ય સૌ લખશે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. માની લો કે તમને પરીક્ષામાં કોઈ ગાર્ડન વિશેનું પૂછ્યું છે તો તમે લખો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. માની લો કે તમે આ રીતે નથી લખતા તો ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ લાઇબ્રેરી. આ રીતે પણ તમે લખી શકો છો. અને પછી એક વાક્ય લખ્યા પછી તમે there is અને there are, ત્યાં તમે કર્યું છે. છેલ્લા પાના ઉપર તમે શબ્દો લખ્યા છે, કઈ કઈ વસ્તુ છે તો આ રીતે લખી નાખો. ધારી લો કે બોયઝ તમે લખ્યું છે છેલ્લા પાને, તો there are boys in the picture, there are players on the ground. અને જે પેલી વાત કરી હતી તમને કે ક્રિયા દર્શાવવા માટે કયા વ્યક્તિઓ શું ક્રિયા કરે છે, શું થઈ રહ્યું છે, એ ચાલુ વર્તમાન કાળના વાક્ય આવી શકે છે. હવે ચાલુ વર્તમાન કાળના વાક્ય હોય તો માની લો કે તમારા એક ક્લાસરૂમનો પિક્ચર છે અને કોઈ શિક્ષક ભણાવી રહ્યા છે તો ટીચર ઇઝ ટીચિંગ. સાવ સહેલું છે. હવે જે પહેલા મેં વાત કરી હતી કે ભાઈ ચિત્રમાં ક્યાં શું છે તો કેટલાક પ્રેપોઝિશન મેં તમારી સામે મૂકી દીધા છે. જેમ કે એટ ધ ટોપ ઓફ અથવા તો બોટમ ઓફ. આપણે જોઈએ કે એટ ધ ટોપ ઓફ એટલે કે તમારા ચિત્રના મથાળે ઉપરના ભાગમાં કંઈક આપેલું હોય તો તમે આવું કરી શકો છો. ચિત્રના તદ્દન નીચે કંઈ હોય તો તમે આ કરી શકો છો. માની લો કે ચિત્રની વચ્ચોવચ કંઈક છે તો મિડલ નો ઉપયોગ કરી શકો ચિત્રની. અને જો ચિત્રના ડાબા કે જમણે કંઈક છે તો તમે લેફ્ટ કે રાઈટ નો ઉપયોગ, આવા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકો છો. જરા ઉદાહરણ મેં આપ્યા છે, જોઈ લો. there is a fountain, માની લો કે ફુવારો બગીચાની વચ્ચોવચ છે તો આપણે શું લીધું? મિડલ ઓફ. ધારી લો કે કોઈ સ્કૂટર છે, ચિત્રની ડાબી બાજુ છે તો ઓન ધ લેફ્ટ ઓફ લખી શકો. બીજા પણ પ્રેપોઝિશન છે, તમે આનો ઉપયોગ કરી શકો છો, વાક્યો બનાવી શકો છો મિત્રો. હવે આપણે આગળ વધીએ. અહીંયા તમને ક્લાસરૂમનું મેં ચિત્ર મૂક્યું છે. જે આપણે પહેલા સમજાવ્યું એમ કે કોઈ પણ ચિત્ર હોય તો એને વાક્યની શરૂઆત આપણે કેવી રીતે કરીશું મિત્રો? તો ધીસ ઇઝ આ એક સેન્ટેન્સ તમે તૈયાર જ કરી નાખો. નવું કઈ છે ને, ધીસ ઇઝ આ પિક્ચર ઓફ. અહીંયા તમારે ફેરફાર કરવાનો છે. તમને જે પૂછવામાં આવે એ અહીંયા લખશું. પછી તમે જુઓ મેં કહ્યું હતું કે આપણા વાક્ય શાનાથી શરૂ થશે? there are. તો અહીંયા there are, there is, there are વાળા વાક્યો જ છે. તમે જોઈ જુઓ, કઈ નવું નથી, સાવ સહેલું છે. બીજું તમને કહ્યું હતું કે ભાઈ ક્યાં છે
સ્થળ ક્યાં છે? તો અહીંયા છે કે ઓન ધ ડેસ્ક. આ સ્થળ દર્શાવનારા છે. ક્યાં આવ્યું છે? આ મેં કહ્યું હતું કે નાની વસ્તુ અને મોટી વસ્તુ. તો અહીંયા વોલ ક્લોક છે એ નાની વસ્તુ થઈ અને નોટિસ બોર્ડ એ મોટી વસ્તુ થઈ. તો તમે આ રીતે પણ એનો યુઝ કરી શકો છો. અને એક્શન ક્રિયાઓ, વ્યક્તિ કઈ ક્રિયા કરી રહી છે એ દર્શાવવું હોય તો માની લો કે એક લેડી ટીચર છે, એ શું કરી રહી છે? ભણાવી રહી છે. જો અહીંયા એની ક્રિયા છે તો આ જે વાક્ય બન્યું એ કેવું છે? ક્રિયાદર્શક છે. અને ક્રિયાદર્શક વાક્ય હંમેશા શામાં આવે? તો કહ્યું એમ આઈએનજી અને ઇઝ એ ચાલુ વર્તમાન કાળમાં આવે છે. તો મિત્રો હવે પછી આપણે આ જે પિક્ચર ડિસ્ક્રિપ્શન વાળી વાત છે એ ક્યારેય આપણે ભૂલશું નહીં, ચોક્કસ લખીશું. અને તમે આ રીતે એની તૈયારી કરશો કે ભાઈ કેવી રીતે લખવું. તો પહેલું વાક્ય ફરી એકવાર રિપીટ કરી દઈએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. બીજા કેટલાક વાક્યો કેવી રીતે બનાવીશું? ધેર ઇઝ અને ધેર આર વડે. અને આમાં ક્રિયા દર્શાવાતી હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી ક્રિયા કરતા વ્યક્તિને આપણે દર્શાવીશું. તો અહીંયા આખા પેપરનો સૌથી સહેલામાં સહેલો ભાગ છે એ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. ચોક્કસ લખીશું અને 5 માંથી 5 માર્ક્સ મેળવશું. બધાને ઓલ ધ બેસ્ટ.